હાલા બનવાના ચક્કરમાં આ ભાઈ મેચના ઘોડા લગવાયા. એ પાછા આયર્લેન્ડની હોમે 46 બોલમાં 55 રન. જો સુધી પૂરી મેચ ના ફસાણી ને તો સુધી ભાઈ બેટ જ ના ઉપાડ્યું. અને પછી લાગ્યું કે હવે મેચ જીતે એમ નથી. પછી બેટ ઉપાડ્યું અને ભાઈ આઉટ થઈ ગયા. આના કરતા તો અભિષેક શર્મા અને સંજુની જેમ ઝડપી આઉટ થઈ ગયો હોત તો સારું હતું. દડા તો ના બગડું. આને તો કોઈ ના કર્યું, ઉપરથી ઈશાન કિશને રન આઉટ કરાવી નાખ્યો. અને આઉટ કરાયો તો ભલે કરાયો, છેલ્લે ફિનિશ તો કરીને જાવ તું. છેડે રાણાજી 10 દડા 21 રન મારીને જતા રહ્યા. બોલો, રાણાજી રમતા એવું લાગતું હતું મેચ જીતી જશું. 2 ઓવરમાં 34 રન જોતા હતા અને રાણાજી અહીંયાથી મેચ ને કાઢી છે. ભલે 1 રનથી હારી જાય, પણ તિલક વર્મા જેવું તો નથી કર્યું ને. પ્રિન્સ યાદવ પહેલા બોલે છક્કો માર્યો. બોલો, ડેબ્યુમાં પહેલા દડે છક્કો માર્યો બોલર હોવા છતાં. અને તિલક વર્મા 49 રન માર્યા, તાણે જઈને છક્કો માર્યો છે ભાઈએ. તો હજી તો ટૂંક કરતું હતું. એને જાણે સામે ઓસ્ટ્રેલિયા હોય અને ભારતે 10 ઓવરમાં 9 વિકેટ ગુમાવી દીધી હોય. છેલ્લી વિકેટ હોય અને તિલક વર્મા ઉભો એવી જ રમતો હતો. આયર્લેન્ડ વ્હાઇટ વોશ કરી ગયું આના ચક્કરમાં. તો 107 મેચોમાં ઘોડા લગવાવશે અને પછી એક મેચમાં સારું પ્રદર્શન કરશે તિલક વર્મા. પછી વાહ 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 તિલક વર્મા આવું થાય છે. કના કારણે સિરીઝ હારે છે, કોમેન્ટ કરી અને જણાવો.